જો તમને આ સમજાણું હોય તો એમાં અમુક કરેક્શન છે, એ કરેક્શન પહેલાં તો એ કે 10 વર્ષ જેવું આશરે થયું, 10 વર્ષ પછી સમજાણું એવું નથી. 10 વર્ષની યાત્રા જે થઈ એમાં સમજાવવાનું અથવા તો એક્સેપ્ટ થવાની શરૂઆત છે એ પહેલાં 1-2 વર્ષમાં જ થઈ ગઈ. તો એના પછી નિરંતર છે એ જે જગ્યાએ કરેક્શન કરવાના હતા એ કરેક્શન થયા. તો જે જગ્યાએ ગેરસમજણ હતી, એવી માન્યતાઓ હતી જે દુઃખ આપતી હતી, એ માન્યતાઓને આપણે ધીમે ધીમે શિફ્ટ કરી. તો જે માન્યતાઓ ચેન્જ થઈ એના કારણે છે એ સુખ વધતું ગયું. તો દિવસે ને દિવસે જોયું તો સુખમાં છે એ નિરંતરતા આવતી. જેમ કે એક એક્ઝામ્પલ આપીને વાત કરીએ તો મારી અંદર જો એવી માન્યતા સેટ હોય કે સુવિધા અમુક છે, એ સુવિધાથી હું સુખી થાઉં છું, તો જ્યારે એ રીસેટ થઈ જાય કે સુવિધા છે એ નિરંતર સુખનું કારણ નથી, પણ સુવિધા છે એ શરીરની અનુકૂળતા માટે છે, શરીર છે એ ઠીક બનેલું રહે એના માટે છે. તો એ સુવિધાની ઉપર મારી જે ડિપેન્ડન્સી હતી સુખી થવાની, કે એ ન મળે તો આપણે બેચેન થઈ જઈએ, અથવા તો દિવસનો મોટો સમય છે એ સુવિધાને ભેગી કરવા માટે આપણે કાઢતા હોય, એ કાર્યક્રમમાં પરિવર્તન આવે. આ ખ્યાલ આવ્યો? તો એ કાર્યક્રમમાં પરિવર્તન આવ્યું. એના કારણે ધીમે ધીમે એ વસ્તુ એક સેટ થઈ ગઈ. એના કારણે શું થયું તો કે આખા દિનચર્યામાં, આખા જીવનમાં જે જગ્યાએ હું સુવિધાના અભાવના કારણે દુઃખી થતો હતો, એ બધી જ જગ્યાએ હવે મારું દુઃખ છે એ સુખમાં કન્વર્ટ થઈ ગયું. નહીંતર શું થાય તો કે કોઈની ગાડીથી ઘરે આપણે પરેશાન થઈ ગયા, કોઈની બરાબર સુવિધા આપણે જોઈએ અને આપણને એમ થઈ ગયું કે આ આપણી પાસે કેમ નથી, તો આ મારી અંદર જે અસંતોષનું કારણ હતું એ નીકળી ગયું. તો આ એક મુદ્દો રિઝોલ્વ થયો. એવી રીતના બીજો મુદ્દો, એવી રીતના એક મુદ્દાઓ છે એને મેં રિઝોલ્વ કર્યા. એમ દિવસમાં જે જગ્યાએ ડિસ્ટર્બન્સ હતું એ ડિસ્ટર્બન્સ છે એ ઓછા થતા. તો એના કારણે છે એ આ જે સુખની નિરંતરતા છે એને જ કીધું શાંતિ. તો એ એક પ્રકારની જીવનમાં છે એ શાંતિની અનુભૂતિને દેખાડે છે. સુખની અનિરંતરતા છે એને દુઃખ કીધું અથવા તો અનિરંતર કીધું. જેમ જેમ સુખ છે એ વધતું જાય છે, નિરંતર થઈ જાય છે, એને શાંતિ કીધું. તો એક પ્રકારનો જીવનમાં શાંતિનો એક્સપિરિયન્સ થાય. બીજું, આટલા સમયમાં છે એ ધારો કે મેં આ ન કર્યું હોત તો હું કોઈ જે પ્રચલિત રસ્તો છે સુખી થવા માટેનો, જે દુનિયામાં અત્યારે પ્રચલનમાં છે, એ જ રેસ કે એ જ કોમ્પિટિશનમાં હોત એનો મને વિશ્વાસ છે. એનાથી એ રસ્તા ઉપર ચાલતા લોકોને અત્યારે હું જોઉં છું 10 વર્ષમાં. જેમ કે મારી સાથે કામે લાગેલા હોય એવા બધા મારા મિત્રો, બરાબર, એમાંથી પરેશભાઈ ઘણાને ઓળખે છે કારણ કે બહેનો છે અહીંયા. તો ઘણા લોકો છે એ અલગ અલગ કોલેજમાં વયા ગયા. હું લગભગ એક જ કોલેજ માર્યો, 10 વર્ષ મેં એક જ જગ્યાએ કામ કર્યું. અને એનું એક જ કારણ હતું કે અહીંયા મધ્યસ્થ દર્શનનું અધ્યયન થાય છે. બાકી પગાર તો હતો બીજે ક્યાંક, વધારે મળતો હતો બીજે ગયો હતો. તો ઘણા મિત્રો છે એ અલગ અલગ જગ્યાએ વયા ગયા. એની હું અત્યારે સ્થિતિ ઓબ્ઝર્વ કરું તો એના જીવનનો એકમાત્ર કાર્યક્રમ છે પેકેજ મોટું થાય. સંબંધોની સ્થિતિ જો તો સંબંધોમાં કોઈ ક્લિયરિટી નથી. સુવિધાની સ્થિતિ જો તો સુવિધા છે એ વૈધી છે, પણ એ સુવિધાથી નિરંતર સુખી થઈ ગયા હોય અથવા તો સુખની કન્ટિન્યુટી થોડી વૈધી હોય એવું નથી લાગતું. ઉલટાના છે એ ચિંતિત, કારણ કે જે સુવિધા આવી એ સમજ વિના આવી. તો સમજ વિનાની સુવિધાથી છે વ્યક્તિ વધારે ચિંતિત થયો, વધારે ગુસ્સો, નિંદ્રા ન આવી, નીંદ ન આવે, બરાબર, બીજાથી ઈર્ષા દ્વેષ, રૂપ અને ધનપદ ઉપર છે એ કેવી રીતના હજી મેક્સિમાઇઝ હું કરું એના વિચારો. તો હું એના કમ્પેરિઝનમાં મને જોઉં તો 10 વર્ષમાં છે મને એમ લાગે કે હું સારી સ્થિતિમાં છું.
જિંદગીની ગાડી છે એ પ્રોફિટમાં છે. તો નિરંતર સુખી થયો નથી, પણ જેટલો ચાલ્યો છું એના કારણે છે એ જે સુખની નિરંતરતા થઈ છે, એ સુખની નિરંતરતાના કારણે અંદર છે એ પૂરો વિશ્વાસ બન્યો છે કે હજી જો હું આને સમય આપીશ તો મારી સ્થિતિ હજી ઓર બહેતર થશે. અને આ રીતના છે એ કોઈ એક એવો ચોક્કસ સમય આવશે કે જ્યારે આ સુખની નિરંતરતા થઈ જશે. એ સમયમાં છે એ અધ્યયનકર્તા તરીકે મારી પાસે તમારી જેમ બે ચોઈસ રહે. હું અહીં આ વિષયનો અધ્યયન કરતા જ છું. હું કોઈ વસ્તુ પામી ગયો એવો તો છું નહીં. પામી ગયો એટલે કે અધ્યયન કરી અને અલ્ટિમેટ એની ઉપલબ્ધિ શું છે તો કે અનુભવ થઈ જવો. આજે આપણે એને જોશું તો એવું તો કોઈ ઉપલબ્ધિ અત્યાર સુધીમાં થઈ નથી. પણ હું એ જોઉં છું કે આ રસ્તા ઉપર જેમ જેમ હું ચાલું છું એમ છે એ મારી અંદર જે સ્થિરતા આવતી જાય છે, એ સ્થિરતા મને એક વિશ્વાસ આપે છે, પરિવારને એક વિશ્વાસ આપે છે. અચ્છા, કોઈ પણ સમયે મારી પાસે છે એ બે ઓપ્શન રહેવાના જ છે, કારણ કે હું એ તમારી જેમ અધ્યયન કરું છું તો કે આઉટપુટ આવતું નથી તો ચાલો આપણે જે રસ્તા ઉપર હતા અહીંયા જ ચાલવા માંડીએ. તો એ રસ્તો તો હવે મને આકર્ષણ આપતો નથી, એટલું તો હું કહી શકું 10 વર્ષમાં. તો હવે હું કોઈ દિવસ એ રસ્તા ઉપર ફરીથી પાછો ચાલવા માંડીશ જે રસ્તા ઉપર 10 વર્ષ પહેલાં હતો. એ મને દૂર દૂર સુધી ક્યાંય દેખાતો નથી. અને એ નિષ્કર્ષ તો બનેલો રહે જ છે કે દિવસે ને દિવસે મારી સ્થિતિ સારી થતી જાય છે. અને મારા કરતાં જેને વધારે સમય આપ્યો છે, મારાથી આગળ જે છે, એ બધા લોકોની હું સ્થિતિ જોઉં તો એ કોઈ મારાથી આગળ સ્થિતિમાં હોય એવા લાગે જ છે. તો એના કારણે વિશ્વાસ ઓર બને છે કે ચાલો આપણે સમય આપશું એમ આપણી સ્થિતિ ઓર સારી બનતી જશે. એ વિશ્વાસ છે બીજા રસ્તા ઉપર હું હાલીશ તો નથી આવતો. એ રસ્તા ઉપર હું ગમે એટલો હાલીશ, એ જગ્યાએ હું પહોંચીશ, એ બીજાને જોઈને નથી આવતો. મને તો નથી જ આવતો વિશ્વાસ, પણ એ રસ્તા ઉપર બીજાએ ચાલે છે. બુદ્ધિની વાત તો એ છે ને કે ક્યારેક આપણી અંદર જે બુદ્ધિ આપી છે એનો આપણે એ સદુપયોગ કરવો જોઈએ કે જે રસ્તા ઉપર દુનિયા ચાલે છે, હું ચાલવા માગું છું, એ રસ્તા ઉપર બીજા ઘણાય ચાલીને આગળ પહોંચ્યા છે. તો હું એને તો જોઈ લઉં કે એને જે અપેક્ષા હતી એ મળ્યું કે નહીં. બરાબર છે? તો એને હું જોઉં તો એની જે અપેક્ષા હતી એ પૂરી થઈ હોય એવું કોઈએ કીધું નથી અત્યાર સુધી. અત્યાર સુધીમાં ગમે એટલો ધનિક વ્યક્તિ હોય એણે એવું કીધું હોય કે આ ધન એકઠું કરવાથી હું સુખી થઈ ગયો, સંબંધોમાં તૃપ્ત થઈ ગયો, એવું તો જોવા નથી મળતું. એનાથી વિપરીત કેસ બધાય જોવા મળે છે. દાખલા તરીકે તમે સમાજમાં સર્વે કરશો તો જેટલા પણ ધનિક લોકો અત્યારે છે, ધનિક લોકોથી આપણો કોઈ વિરોધ નથી, પણ એના જોશો તો એની વૈવાહિક જીવન છે એમાં અસંતોષ છે. બરાબર, હમણાં જ તમે જોશો તો એલન મસ્ક છે જે દુનિયામાં ધનિક માણસોમાં આવે છે, જેફ બેઝોસ એમેઝોનવાળો છે, બરાબર, સ્ટીવ જોબ છે, કોઈ પણ લઈ લો તમે, તો બધાના છૂટાછેડા થયેલા છે. ઇન્ડિયામાં આપણે કોઈ પણ સેલિબ્રિટીઝ જોવો તો એમાંથી ઘણા બધા સેલિબ્રિટી, તો રૂપ પણ છે એ કોઈ વૈવાહિક જીવનને છે એ સફળ બનાવી શકે એવું નથી. બરાબર, ઘણા લોકો બોલિવૂડમાં બહુ માનતા હોય તો બોલિવૂડના કોઈ પણ સેલિબ્રિટીને ઉઠાવીને લઈ લે. કોઈના વૈવાહિક જીવન, અંગત જીવન છે અને ઉઠાવીને જોવો તો એમાં છે કોઈ તૃપ્તિ હોય એવું તો લાગતું નથી. હમણાં મેં લગભગ 1-1.5 વર્ષ પહેલાં છે આમિર ખાનનું બહુ એક સારું ઇન્ટરવ્યૂ હતું, એ જોયું. એમાં એને બહુ નિખાલસતાથી એક વાત કબૂલી કે જે સમયે કે મારે મારા બાળકોને સમય આપવાનો હતો એ સમય મેં આપ્યો નહીં અને મારા કેરિયરને આપ્યો. અત્યારે મને અફસોસ થાય છે કારણ કે એ જે હું ચાહું છું એ રીતના મોટા નથી થયા. એના કેટલાય લગ્ન થયા છે, કેટલા 2-3 લગ્ન કર્યા આમિર ખાને. એણે એના છોકરાઓ વિશે એવું કીધું. તો કોઈ વૈવાહિક જીવનમાં સુખી નથી, પારંપરિક જે પરિવારનું જીવન છે એમાંય સુખી નથી. હા, બધાની અંદર કોમન ફેક્ટર શું જોવા મળે છે? સુવિધા સંગ્રહ થઈ ગયો. અને એ જ કહે છે કે એ પૂરો નથી એમાંય કહે છે.
દાખલા તરીકે તમે લોકો છે એ સ્ટીવ જોબ્સનું છેલ્લું મરણ સમયનો એક લેખ છે એ ઘણી મેગેઝિનમાં પ્રકાશિત, ન્યૂઝમાં પ્રકાશિત થયો છે. એમાં વાંચશો તો એમાં એણે એવું કીધું છે કે જીવનમાં પૈસા કમાવા જોઈએ, ચોક્કસ તમારી જે જરૂરિયાત છે એ પૂરી થાય એટલા પૈસા તમારે કમાવા જોઈએ, પણ એની સાથે સાથે તમારા એ ક્ષણોને એન્જોય કરી શકે એવા મિત્રો, સંબંધીઓ પણ તમારા જીવનમાં કમાવા જોઈએ. અને એની મને અત્યારે મરણ પથારીએ સૂતો છું ત્યારે બહુ જરૂરિયાત દેખાય છે, અને દૂર દૂર સુધી કોઈ મને વ્યક્તિ એવું દેખાતું નથી, અને એના કારણે મને મારી જીવનમાં અંધકાર દેખાય છે. આવું એના મેગેઝિનના લેખમાં છે એ છપાયેલું છે. અત્યારે સર્ચ કરશો તમે અત્યારે, એટલે ઘરે જઈને તો એ મળી જશે તમને. તો બીજાના એક્ઝામ્પલ ઉપરથી એ મને સમજાય છે કે એના ઉપર ચાલવાથી વધારે કોઈ ફાયદો નથી. જેટલું જરૂરી છે એટલું હું કરું છું. કોઈ એવું નથી કે ગરીબીમાં જીવું છું. જે વસ્તુની જરૂરિયાત છે એ બધી જ વસ્તુ કરું છું, પણ સુવિધા ઉપર મારી ડિપેન્ડન્સી છે એ સુખી થવા માટેની ઘટી છે, હું કહી. તો તમારા ક્વેશ્ચનનો, તમારું જે શેરિંગ હતું એનું સિમ્પલ ઓબ્ઝર્વેશન મારું શું છે કે જેટલો હું એને આ રસ્તા ઉપર ચાલ્યો છું એટલું મને છે એ સંતોષકારક સ્થિતિ લાગી છે. અને મારાથી આગળ જે આ રસ્તા ઉપર છે એને જોઈને મને એવું લાગે છે કે એની સ્થિતિ મારા કરતાં આગળ છે, તો હું સમય આપીશ તો હું પણ એ સ્થિતિમાં આવીશ. એટલા માટે હું ચાલુ છું. તમારે છે એ જ રીતના જે રસ્તા ઉપર તમે ચાલો, એ રસ્તા ઉપર ચાલીને કોક તો પસાર થયું જ છે. પૂછી લ્યો ને કે ભાઈ આ સ્થિતિએ પહોંચવાથી શું ફાયદો છે, તો હું મહેનત કરું. અને કાં બીજી એ છે મજૂરી કરો, તમે ત્યાં પહોંચો પછી તમે કહો, પણ પ્રામાણિકતાથી દુનિયાને કહેજો, કારણ કે દુનિયામાં ઘણા લોકો છે એ બહુ મહેનત કરે છે અને એને હિંમતથી કહેવાવાળું કોઈ વ્યક્તિ નથી. તો કહેશો તો એ ખ્યાલ આવશે. બીજું, ઓફકોર્સ જ્યારે કોઈ પણ વ્યક્તિ આ વાત કરે છે તો એની અંદર જે વિશ્વાસ છે એ તમારી અંદર એ વિશ્વાસ જગાડે છે, એટલે એની તપાસ કે એની પૂછપરછ કરવી એ જરૂરી છે. પણ એ તપાસ કે પૂછપરછ થયા પછી હું રસ્તા ઉપર હાલું કે નહીં એના ઉપર તમારી ઉપલબ્ધિ છે. તમે નહીં ચાલો તો એની કોઈ ઉપલબ્ધિ નથી. બરોબર છે? એ સમજાય છે? બીજી કોઈ વસ્તુ પૂછવી હોય તો કે. શાંતિ જોઈએ તો એકાંતમાં રહેવું જોઈએ, અથવા તો પ્રકૃતિ સાથે સમય ગાળવો જોઈએ. તો માણસો જોડે તો રહેવાથી તો શાંતિ એટલી રહેવાની જ નહીં. તો પ્રકૃતિ સાથે સમય ગાળવો તો એકાંતમાં રહેવું. નહીં, એવું નથી ભાઈ. તમારું નામ શું? ભૂલી ગયું. હિતેન્દ્રભાઈ. શાંતિ માટે પ્રકૃતિ સાથે રહેવાથી જ શાંતિ થશે એવું નથી. શાંતિ છે એને તમે બહાર જોવો છો એટલા માટે એવું લાગે છે. અત્યારે માણસ છે એ હજારો લાખો મિત્રો હોવા છતાં, હજારો લાખો સંબંધોને ભીડ હોવા છતાં એકલતા અનુભવે છે. એ કઈ પ્રકારની એકલતા છે? કઈ પ્રકારની એકલતા? મેં સ્ટાર્ટ કર્યું ત્યારે કીધું હતું તમને કે સંબંધો તો છે, તમે એક ઘરમાં, એક પરિવારમાં, એક છત નીચે રહ્યો છો, પણ ક્યારેક ક્યારેક છતાં એવું લાગે છે કે મને સમજવા વાળું કોઈ નથી. એ સોશિયલ મીડિયામાં જે મિત્રો છે એનો આંકડો એ બહુ મોટો છે, છતાંય મને સમજવા વાળું કોઈ નથી, એટલે મને તો એકલું જ લાગે છે. તો હજારોની ભીડમાં માણસ એકલો છે કારણ કે એની મનસ્થિતિમાં એકલતા છે, અને કોઈ નથી છતાંય એને બધાની સાથે કનેક્ટેડ ફીલ થાય છે, સંપર્ક હોય એવું લાગે છે, કારણ કે એના વિચારોમાં છે એ બધાની સાથે એ તાદાત્મ્ય ધરાવે છે. તો પહેલાં તો છે એ બધા લોકો સાથે કનેક્ટ થવું, એના માટે પહેલાં વૈચારિક રીતના હું પોતાનામાં એક સ્થિરતામાં, કનેક્શનમાં આવું.
તો પહેલાં મારી સાથે જ કનેક્શન નથી, એ દુઃખનું કારણ છે. એટલા માટે આના ઉપરથી જીવન વિદ્યામાં એક સરસ સૂત્ર બોલે છે, હિન્દીમાં છે, સ્વયં સે સ્વયં કા વિલગીકરણ હી દુઃખ હૈ. પોતાનાથી પોતાનું જ અલગાવપણું, છૂટું હોવું, એ જ દુઃખ છે. હું મારી સાથે જ નથી, એ જ મારા દુઃખનું કારણ છે. હું બીજા બધા લોકો સાથે છું, પણ હું મારી સાથે નથી, એ દુઃખનું કારણ છે. તો હું મારી સાથે કઈ રીતના થઈ જાઉં, એ સમજવાનો પ્રોગ્રામ છે. એ જ આપણે આગળ છે એ આ જીવન ક્રિયામાં સમજવાના છે. તો જે પણ દુઃખ છે, અશાંતિ છે, એ બહાર બહુ ઓછી છે, બહારવાળો ભાગ બહુ ઓછો છે. જે છે એ અંદરવાળો વધારે છે, પોતાની જે સ્થિતિ છે એના વાળો છે. એટલે સુખ, શાંતિ, સંતોષ, આનંદ, પરમાનંદ, આ બધા જ શબ્દો પહેલાં મારી અંદર સ્થિતિમાં આવશે, પછી એ સ્થિતિપૂર્વક જ્યારે હું બહાર ગતિ કરીશ, જીવીશ, ત્યારે એ બીજામાંય ફેલાશે. આ ખ્યાલ આવે છે? કઈ રીતના એ આગળ હવે આપણે જોવાના છે. તો સુખ, શાંતિ, સંતોષ, આનંદ માટે છે કે બહાર જવાનું નથી. પહેલાં કે કોઈ નેચર કે પ્રકૃતિમાં જઈને જ આ કામ થશે એવું નથી. હા, નેચર અને પ્રકૃતિમાં જો તમે બહુ ડિસ્ટર્બન્સ અનુભવો છો, અત્યારે તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં તમારું ધ્યાન તમારા ઉપર જતું જ નથી, એટલી ખરાબ પરિસ્થિતિ છે, તો જઈ આવો, કાંઈ વાંધો નથી. પણ એ જ એકમાત્ર ઉપાય છે એવું નથી. એ તો કરવું જ પડશે અહીંયા જઈને. હા, તો ત્યાં જઈને ધારો કે અહીંયા ધ્યાન નથી જતું, તો આપણે અહીંયા વયા જાય. અલ્ટિમેટલી ધ્યાન વહી જાય, એ કામ કરવાનું છે આપણી ઉપર. અહીંયા ન જાતું હોય તો અહીંયા વયા જાય. પણ અહીંયા રહેશું તો જ જશે ધ્યાન. એ પણ એક પ્રકારનું બંધન જ છે, એ પણ જગ્યા સાથે બંધન છે. બોલો. બદલાઈ શકે. નીકળી ન જાય. કાઢી એટલે એના માટે છે એ તમારા સંસ્કાર અથવા તો તમારી માનસિક સ્થિતિ ઓલરેડી એટલી એલિવેટેડ છે, ઉપર છે, તો પુસ્તકોથી કામ થશે. અધરવાઇઝ તમારે એ પુસ્તકોમાં જે જ્ઞાન છે એ જ્ઞાનને અનુરૂપ જીવતો જાગતો માણસ જોશે. ભાઈનો પ્રશ્ન છે એ શું કામ છે તમે વિચાર કરો. જે નિરંતર સુખની વાત આપણે કરીએ છીએ એ કોઈને કોઈ પુસ્તકોમાં તો આપણે વાંચેલી નથી, આપણા ધાર્મિક લખેલી જ છે કઈ રીતના થશે એ. પણ આપણી શોધ શેના માટે છે? એને અનુરૂપ એને આચરણને જીવતો હોય એવો વ્યક્તિ તો કોઈ દેખાય? એ વ્યક્તિ છે, એ વ્યક્તિમાં વિશ્વાસ કરે છે, પુસ્તક નહીં. તો આ એક માન્યતા છે. આપણે એવું કહીએ છીએ, લખીએ છીએ કે સારા પુસ્તકો છે એ 100 મિત્રોની ગરજ સારે છે, XYZ એવું કંઈક, બરાબર, જ્ઞાનનો ભંડાર છે. પણ સારા પુસ્તકો વાંચવાની પ્રેરણા ન મળે તો એ જ્ઞાનનો ભંડાર પડેલો રહે. તો સારા પુસ્તકો વાંચવા જોઈએ, એનાથી અમુક સ્થિતિ સારી તો થાય જ છે, નો ડાઉટ. પણ જે અહીંયા આપણે કામના કરી છે અનુભવ સંપન્નતાની, સમજ સંપન્નતાની, એ પુસ્તકો વાંચવાથી થઈ જશે એવું નથી. એમાં જે લખ્યું છે એ પ્રમાણે જીવતો વ્યક્તિ જોશે. આ સારા સમાચાર એટલા માટે છે કે અત્યારની જે ટેકનોલોજી છે એઆઈ, રોબોટિક્સ, એ ઓલરેડી છે એ જે શિક્ષણમાં તમે કામ કરો છો એને તમારા કરતાં સારું કરી દેશે ભણાવવાનું. છતાંય છે એ એક બાળકને ભણવા માટે સામે એક જીવંત શિક્ષક જોશે જ.
એનું કારણ શું છે? જીવંત શિક્ષકની અંદર જ એ આચરણ જોઈ શકશે જે માનવમાં હોય. રોબોટમાં આચરણની કોઈ વાત નથી, એમાં તો ફિક્સ પ્રોગ્રામિંગ છે. એટલા માટે જે શિક્ષણની જરૂરિયાત છે એમાં તો એક જીવંત માણસ જ જોશે. રોલ રિપ્લેસ નહીં થાય. પણ કેવા શિક્ષણ માટે? આપણે અત્યારે જે શિક્ષણની વાત કરીએ છીએ એના માટે. સૂચનાઓના શિક્ષણ માટે રોબોટથી કામ થઈ જશે. બરોબર છે? એ તો એના આપણા કરતાં ઘણું સારું સમજાવી દેશે. રાઈટ? બોલો બીજું કાંઈ? સવારે ચર્ચા કરી એના ઉપરથી એનું શેરિંગ, એમાં શું સમજાણું? બોલો છે. પહેલાં તો એ જ વાત ઉપર ધ્યાન જાય કે પ્રશ્ન એ હતો કે નિરંતર સુખી થવા માગીએ છીએ. ચાહના તો બની જ રહી છે બધાની, ચાહના તો છે જ. રાઈટ. અને બીજી એક વસ્તુ એ મગજમાં આવે, ખાલી કોઈ વ્યક્તિ એવું કહી દે કે નિરંતર સુખી થઈ શકીએ, એ વિચારથી આપણે થોડીક સુખ તો એવું લાગે કે આમાં સુખ છે, આપણો વિશ્વાસ વધે. હા, વિશ્વાસ વધે. એટલે એ વાત ઉપર આપણે ધ્યાન ગયું તો એ વસ્તુ ધ્યાન આવી કે હવે સમજવાની જરૂર કોને? તો કે આપણે પોતાને જ છે. એટલે પછી માણસ શું એના ઉપર વાત થઈ. અને વચ્ચે એમાં એક ટોપિક આવ્યો હતો ગુસ્સો, ક્રોધ. તો એમાં આપણે ઘણી બધી ચર્ચા કરી કે ગુસ્સો છે તો એ કેના ઉપર આવશે? તો કે ઘટના અને પરિસ્થિતિ ઉપર આધાર રાખશે અથવા કોઈ બીજા વ્યક્તિ ઉપર. તો એમાં આપણે બે વાત કરી કે એક તો જે ઘટના, પરિસ્થિતિ અથવા વ્યક્તિ છે તો એ મારાથી શ્રેષ્ઠ હશે તો એવું માની લો કે એના આગળથી કંઈક શીખી લઈશું આપણે. અને બીજી એ રીતે કે એની જો યોગ્યતા આટલી ઓછી છે તો મારો એનો કાર્યક્રમ આગળનો શું બનશે? તો એનો એ ધ્યાન બનશે કે હવે સ્નેહ અને ધીરજતાપૂર્વક એની આપણે યોગ્યતા કઈ રીતે વધારી શકીએ. અને પછી એ જ થાય કે ઘણી વખત આપણે એના ઉપર કામ કરીએ પણ 5-6 વાર કામ થાય ને એટલે પછી આપણે જેવું લાગવા માંડે કે આના ઉપર કામ કરવાથી કંઈ ફેર પડતો નથી. એટલે એ પૂરતું નથી. એનાથી મોટો વધારે કાર્યક્રમ એ છે કે આપણે એ તો રસ્તો સ્નેહ અને ધીરજનો તો રાખીએ જ, પણ એનાથી ઉપર પોતાની યોગ્યતા ઉપર એ કામ થવું જરૂરી છે. તો પોતાની યોગ્યતા ઉપર કામ થશે તો આપણે આપણું જે આચરણ હોય છે, આપણા ચહેરાનું જે સ્મિત હોય છે એ જ એના માટે એક યોગ્યતા અથવા એક અવસર પ્રદાન કરશે. એટલે એના ઉપર કામ કરવાનો અવસર ઘટી જાય. જેમ કે તમે એક એક્ઝામ્પલ આપ્યું હતું એવી રીતે જો શિક્ષણની આચરણતા પૂર્ણતા હશે તો વિદ્યાર્થીને એટલા ફાફા નહીં મારવા પડે, પણ એ આચરણ જ એના માટે એક અવસર બની જાય. એટલે આપણે બીજા કિસ્સામાં જે હતું કે બીજાથી આપણે એવું માની લઈએ કે બીજા સુધારવા માગતા નથી તો એ ઓટોમેટિક ઓછું થઈ જાય. હવે બીજો પ્રશ્ન આગળ એ રીતે થયું કે સમજવું જરૂરી છે. તો સમજવાનું કોને? તો કે પહેલાં માનવને. માનવને સમજવાનું આપણે ચાલુ કર્યું તો એમાં એવું આવ્યું કે માણસ એટલે શરીર અને હું. પછી આપણે માણસની આજુબાજુ વ્યવસ્થામાં કેટલી અવસ્થાઓ એ બધું જોયું. અવસ્થાઓ આપણે પૂરક અને ઉપયોગી છે, પણ માનવ બધી અવસ્થા એ ઉપયોગી વસ્તુ તો કરી પણ એની પૂરકતા જે હોવી જોઈએ નથી. પછી આપણે માનવને સમાજમાં જોઈએ તો એની પણ 4 અવસ્થાઓ, સમાજમાં, પરિવારમાં અને ખુદ માનવ. અને પછી એ બધી શું છે? માનવકૃત વ્યવસ્થા. માનવકૃત વ્યવસ્થા, માનવે કરેલી, માનવે બનાવેલી વ્યવસ્થાઓ. પરિવાર, સમાજકૃત વ્યવસ્થા. અને પછી આપણે માનવમાં જોયું કે શરીર અને હું. તો જીવનની જે ક્રિયાઓ, આશા, વિચાર, ઈચ્છા. તો આશા, વિચાર, ઈચ્છા ઉપર આપણે વાત કરવાના છીએ. તો અત્યાર સુધી જે ચર્ચા કરી એનો જે નિષ્કર્ષ અથવા તો સમરી છે એ પરેશે કીધું એ પ્રમાણે કે ત્યાં સુધી આપણે પહોંચ્યા કે છેલ્લે સમજવાના મારે પોતાને છે, પોતાનાથી સમજવાની સ્ટાર્ટ કરવાની છે. તો પોતાનામાં જીવન અને શરીર બે આવે છે. એમાંથી જીવન એની અંદર આશા, વિચાર, ઈચ્છા છે તો એ શું છે ત્યાંથી સમજવાની સ્ટાર્ટ કરી. તો પહેલાં છે હું સિમ્પલ, થોડુંક ઇઝી સમજાય ત્યાંથી સ્ટાર્ટ કરીશ. બરાબર? પછી ધીમે ધીમે એને આપણે થોડુંક ડેપ્થમાં લઈ જઈએ અને જોઈએ કે તમે કેટલું છે એને એક્સપ્લોર કરી શકો છો, જોઈ શકો છો, ધ્યાન કરી શકો છો. તો સવારે જે તમે કહેવાની ટ્રાય કરી, પછી તાલિકાબેન તમે કીધું, તાલિકાબેન જ ને નામ કે તલ્લિકા, કે આશા, વિચાર, ઈચ્છા શું છે? એમાં મને તમે પ્રશ્ન કર્યો તો એ પ્રશ્નનો જવાબ આપણે સમજશું, એમાં આવી જશે. તો આશા, વિચાર, ઈચ્છા શું છે? તો મૂળમાં છે એ આશા, એક શબ્દ છે એને આપણે જોતા જઈએ.
તો મૂળમાં છે એ એક મારી અંદર આશા બનેલી છે, અને આ આશા છે એ શેની છે? તો કે હું સુખી થઈ જાઉં એની આશા છે. હું કાંઈ પણ કરું પણ છેલ્લે હું સુખી થઈ જાઉં એની આશા સાથે હું બનેલો હોઉં છું. આ આશા હોય છે એને અનુરૂપ હું કંઈક ને કંઈક છે એ વિચાર કરું છું. એટલે શું? તો કે સુખી કઈ રીતના થઈશ? તો સુખી થવાના રસ્તાઓ હું શોધું છું. આ વિચારની અંદર થાય છે. આ જે રસ્તાઓ હું શોધું છું એમાંથી કોઈ એક રસ્તો હું સિલેક્ટ કરી લઉં છું. મારી અંદર છે એ સ્વીકાર થઈ જાય છે. આને કીધું કે આ મારી અંદર ઈચ્છા બને છે. તો આને કીધું આશા વિચાર ઈચ્છા. તો મૂળમાં માણસ જે પણ કરે છે એની અંદર આશા બનેલી છે નિરંતર સુખી થવા માટેની. એટલા માટે એ આશાને અનુરૂપ સુખી થવાના અલગ અલગ રસ્તાઓ શોધતો હોય છે, એની ઉપર એ વિચાર કરતો હોય છે. એ વિચાર કરતા 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 કોઈ એક એવો વિચાર પકડાઈ જાય છે જે આ સુખી થવાની આશા છે એને અનુરૂપ હોય. તો એને હું પકડી લઉં છું અને એ મારી અંદર છે એ ચિત્રિત થઈ જાય છે. એને કીધું ઈચ્છા બનવી, કે હવે હું શું કરીશ આ સુખી થવા માટે. તો આમાંથી કોઈ એક વસ્તુ છે અહીંયા ઉપર વહી જાય છે. એટલે એની ઈચ્છા થાય છે કે ઓકે હવે હું આ કામ કરી અને સુખી થઈશ. તો આ રીતના છે એ માણસના જીવનની અંદર જીવન ક્રિયા સ્વરૂપે આ ત્રણેય ક્રિયાઓ સતત ચાલુ છે, સતત છે, નિરંતર છે. ક્યારેય છે આમાં બ્રેક નથી, પોઝ નથી, હોલ્ટ નથી. તો જીવન ક્રિયા સ્વરૂપે આશા વિચાર ઈચ્છા આ રીતના બનેલી છે. જેમ કે એક એક્ઝામ્પલ આપ કે મારી અંદર કઈ નિરંતર સુખી થવાની આશા તો બનેલી જ છે. હું સુખી થવા માટે જે પણ કામ કરું છું એ કરું છું. તો એને અનુરૂપ છે એ અલગ અલગ વિચાર ચાલે છે કે ભાઈ હું સુખી કઈ રીતના થાય. તો કે હું કંઈક ખાઈ લઉં એનાથી સુખી થઈ જઈશ. પછી તો કે ક્યાંક હું ફરી આવું એનાથી સુખી થઈ જઈશ. કાં હું કંઈક જોઈ લઉં એનાથી હું સુખી થઈ જઈશ. તો એના અલગ અલગ વિચારો ચાલે છે. એમાંથી કોઈ એક વિચાર છે એ મને આ સુખી થવાની જે આશા છે એને અનુરૂપ લાગ્યો. તો કે ચાલો અત્યારે તો હું આ ત્રણ વિચાર છે એમાંથી કોઈ એક જગ્યાએ ફરી આવું, એ મને વધારે સુખી કરશે. તો અહીંયા મેં શબ્દ કીધો વધારે સુખી કરવું. એટલે શું? તો કે માણસ છે એ અત્યારે જે સ્થિતિમાં છે સુખની, એના કરતા આગળની સુખની સ્થિતિ માટે એ પ્રયાસરત હોય છે. શું કીધું મેં? માણસની અત્યારની જે સુખની સ્થિતિ છે એના કરતા વધારે સુખની સ્થિતિ માટે એ પ્રયાસરત હોય છે. તો આ ત્રણમાંથી જે વધારે સુખદાયી વિચાર હશે એ વિચારને સિલેક્ટ કરી અને એ આગળ વધશે. એનો અર્થ શું થયો? હવે મારી અંદર ઈચ્છા બની કે હું ફરી આવું. તો ફરવાનું મારી અંદર એક ચિત્ર ફિક્સ થઈ ગયું. તો ચિત્રણ એટલે ઈચ્છા. એણે કીધું ઈચ્છા. તો આ રીતના આશા વિચાર ઈચ્છા ચાલે છે. હા, સમજાણું? આ ધ્યાન જાય છે બધા? આમાં આ ત્રણેય ક્રિયાઓ છે એ નિરંતર જ ચાલે છે. નિરંતર મારી અંદર આશા ક્રિયા ચાલે છે, વિચાર ક્રિયા ચાલે છે, ઈચ્છા ક્રિયા ચાલે છે. જ્યારે હું સતર્ક થઈને જેની ઉપર જોઉં છું